સાયકલ કેમ હાસવતે હે સાયકલ ભાઈ હું હાસવતા ભાઈ ભાઈ તો આયા એકલા હતા. એ ફેસો છો નવે નવો મેં આજે ખાલી એક વાર વાપર્યો હતો. આ મિત્રો એ ગુરુદ્વારા ભૂલાઈ ગયા અને અંધારું થઈ ગયું છે સેફટી સાથે. આમ તો અમારી સાયકલમાં લાઈટું છે. હેઠ આવી જાય ડાયરેક્ટ હાલો પગ ભાંગશે તો થોડીક આવડી આબરો વી જાય થોડીક એવી. મહાદેવ મહાદેવ કેમ છો? સુરત હું સુરત નો સુરતી લાલો સુરત થી સોમનાથ ની સાયકલ યાત્રા કરું છું. જે મિત્રો ઓલમોસ્ટ મારા ઘરથી 650 કિલોમીટર થાય છે. જો કે મિત્રો ત્યાં અમે ગુરુદ્વારા નીકળી ગયા હતા. ગુરુદ્વારા તમે 7 વાગે નીકળી ગયા હતા સવારે, પણ થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે મિત્રો એવી ઘર જે ઊંઘ આવી ગઈ હતી ને કે વાત જવા દો. ઠીક છે, અત્યારે તો મિત્રો 8 વાગી ગયા છે, આવી ગયા છે હોટલમાં. જો મિત્રો છે હોટલ સાયકલ આપણે મુકાઈ ગઈ છે. ચાલો મિત્રો ફટાફટ જાય હોટલમાં. થોડીક એને ભૂખે લાગેલી છે, ઘરેથી આપ્યું હતું ને આ પૂરીને. જો આ પૂરીને થોડુંક એવું છે ને પડ્યું છે, ખાઈ લઈ પછી આપણે જવાનું છે ત્યાં આગળ. જે અમે સુરતથી દ્વારકા સાયકલ યાત્રામાં રોકાણ હતા ખાઈને ઘરે. કાંઈ નહીં મિત્રો, તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે. વ્લોગના લગે જોતા રહેજો. ઓકે મિત્રો આજનું છે જો પૂરી છે, કાલના ઠેપલા પડ્યા હતા રોહિતભાઈના અને ભાવિનભાઈના. શું છે પૂરી એને જો અમે કાલે ખાધું ને એ જ છે. ચાલો મિત્રો ફટાફટ ખાઈને નીકળે આગળ. ઓકે તો મિત્રો જો ફાઇનલી જો એટલું બધું ખાવાનું લઈ લીધું છે, બહુ જ આખી ઠેલી ભરીને મારે ત્રણેય વચ્ચેનું. ખાલી મિત્રો અમે ચા પી લીધી છે, હવે જાય આગળ. કેમ કે બપોરે એવો રસ્તો હતો કે વાત છે તમને ખબર જ છે. ચાલે મિત્રો સ્ટેટર ગાડી લીધું છે, ગરમી થાકી બહુ. કેમ અહીંયા ઉભા આ સાઈડ? બોલો કેમ અહીંયા ઉભા? અહીંયા તમને પાછળથી કાઢના બૂમ પાડી કે ઉભા રહો ઉભા રહો. કેટલી ફાસ્ટ આવે થોડીક ધીમી આખું સાયકલ. અહીંયા તો બોલો તો અવાજ નથી આવતો અવાજ. હાલો જોઈ લો ને અવાજ આવે છે કે નહીં. અને મિત્રો અમે તડકા આવ્યો છે અને કદાચ આઈ થિંક 9 કે 9:30 જેવું થઈ ગયું હશે કદાચ મારા અંદાજે. એ ગરમીના સ્વેટર કાઢી દીધો. અમે ઘણા પાછળ છે, આથી ઘણો આગળ છે. કાંઈ નહીં મિત્રો જો ધીમે ધીમે આગતા રહી, મહાદેવનું નામ લેતા રહી અને તમારે કમેન્ટ વાંચતા રહી, કોને કોને કમેન્ટ કેવી કરી છે વાંચતા રહી. જય આગળ. ઠીક છે, હર હર મહાદેવ. તો મિત્રો એક બહુ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. એવું કે મેં સુરત એક લીધું હતું ફેસ વોશ અને મારું બ્રશ. એ ફેસ વોશ નવે નવો મેં આજે ખાલી એક વાર વાપર્યો હતો. આ મિત્રો એ ગુરુદ્વારા ભૂલાઈ ગયો, 2 વસ્તુ લઈને પડ્યો રહી. એટલું દુઃખ થાય છે ને કે વાત જવા દો. હજી હાવ નવે નવું હતું, ખાલી એક વાર ચડ્યું, એક વાર લગાડ્યું તો કાલ સવારે આજે સવાર લગાડ્યું હતું અને એના જ ભૂલાઈ ગયું. કાંઈ ના હવે જાતો કરી બીજું હોય હું એમાં. જો પાણી ભરાઈ ગયું છે જો કે મિત્રો, અને આ રસ્તો એવો છે ને તમને ખબર છે બહુ એટલે નાકે વચમાં કઈ આવવાનું છે નહીં. પાણી ભરી લીધું, પેટ્રોલ છે, સાયકલ મૂકી છે. ચાલો પાણી ભરાઈ ગયું, ઠંડુ ઠંડુ, મજા આવી ગઈ. જાય હવે આગળ. જો તો મિત્રો ફેસ વોશનું થોડીક એવું સેટિંગ થઈ ગયું છે. મારે એક ફોલોવર થતા એ કદાચ આપી જાય વડોદરા. એ કીધું વડોદરા આવી તમને આપી દઈ. ઠીક છે ચાલો. પણ એટલો છે ને વાત જાવ જો આવી રીતે મિત્રો ઉભા થાય સાયકલ આગળ પડે. કેમ કે પવનમાં કઈ સાયકલ હાલે નહીં. જો રોહિતભાઈ કરે બળ જો ઓલી ઉભા ઠેકડા મારતા સાયકલ આગળ. અને મિત્રો જો આપણે થાય છે ગુરુદ્વારામાં મારે ફોલોવર્સ હતા, એ હમણાં વડોદરા જવાના જ છે, એટલે ફેસ વોશ આપતા જાય. ઠીક છે ચાલો મિત્રો તમને ભાઈ બતાવી આગળ બ્લોગને લગી જોતા રહેજો. અને મિત્રો ગમે એટલો પવન આવશે ને તો આજે મારે મિનિમમ 100 કિલોમીટર હકારવાનું છે કે બસ એ ગામ પહોંચવાનું છે. એટલે આજે અમારે 100 કિલોમીટર ટાર્ગેટ પૂરો કરવાનો છે ગમે એમ કરીને. તો મિત્રો જો અહીંયા ચશ્મા લેવા ઉભા થઈ જોઈ ચશ્મા લઈ લીધા જોયા નાખવા નહીં. હું મારા ચશ્મા ગોતું છું કેમ કે પાછા મિત્રો મારા ચશ્મા છે ને જોડતા નથી. ભાઈ ક્યાં લીધા તમે વિચારો છો? કઈ નહીં મિત્રો જો જેમ બને ફટાફટ લઈ લઈ. અમે એમાં પ્રોગ્રામ થોડુંક મોડું થઈ જાય એટલે જેમ બને ને એમ ઉતાવળ રાખશું લેવામાં. અને મિત્રો આમાં ધ્યાન આવવા જોઈએ ને, ધ્યાનમાં આવે ને તો એક મજા આવે. જો કયા લેવાની થાય એટલા બધા છે ને અહીંયા, કયા લેવાની વિચારો શેરો તો એક વાત મિત્રો કેવા લાગે કોમેન્ટ કરી દે. એ લોકો કમેન્ટ કરશે ને આપણે ક્યાંય પોગી જાય. હા લઈ લઈ ને પછી કેવા લાગે મિત્રો જો કેવા લાગે ને કમેન્ટમાં કહેજો. ઓકે હું મારા ગોતું બોલો સારા લાગે ને તો કોમેન્ટ કરી દેજો, ન લાગે તો કહેજો કેવા લાગે. તો આવતી વખતે થોડું ધ્યાન રાખજો. કાંઈ નહીં મિત્રો કહેજો. ઓકે ભૂલતા નહીં કમેન્ટ કરો, અત્યારે જ કમેન્ટ કરો કેવા લાગે છે એટલે હું કહું એને. ચાલો હું મારા ચશ્મા ગોતી લેવામાંથી. જો કે મિત્રો મેં મૂક ચશ્મામાં લઈ લઈએ. આ ટાઈપ છે એ લીધા હતા, ઓલી ને ઓલી ખરાબ તમે વિડીયો જોયા હશે એ ટાઈપ લઈ લીધા. એટલે આ વખતે હાવ અલગ જ ગોતું ચશ્મા, હાવ અલગ.
તો જો ટોપી ચશ્મા રેડી ખીચામાં ભૂલાઈ ગયા ચશ્મા લેવા ગયા છે રોહિત ટોપી લેવા ગયા છે જો કોલગેટ અમે સુરતથી ભૂલી ગયા હતા સુરતથી કોલગેટ લીધી અને ફેસ વોશ જો નાને એવું લીધું છે આમને યુઝ કરવા ખાલી 6-7 દિવસ હાલે એવું બાકી ફેસ વોશ લીધું એક નાને એવું ઓલા ભાઈ કદાચ ચાપા આવે ન આવે એવું છે કઈ લાવ્યો મેક્સ ફ્રેન્ડ હા લીધું છે આવું છે એ ફેસ વોશ ફેસ વોશ કેમ આવું ઓલા ભાઈ ખાલી વડોદરા દેવા આવશે બરાબર પછી ઓલા ભાઈ કહી દઉં પણ આવું છે ને ગમે એવું ન તો સ્કિન ખરાબ થઈ એ તો મને ખબર છે પણ હવે શું કરું તો પછી લેવાય જ નહીં ઓલો ખાલી પાણી ધોઈ લેવાય ઓટો બાકી આવું પેલા હવે 4 ધામમાં જોયું તો કેવું થાય ને ત્યાં કેટલા ને આવું 20 આ 30 તો આના છે ને વી આના છે 30 હા, રેડી જો. 30 નું. નું તારી સ્કિન સારી લાગશે જોઈ હાલો સ્કિન હાર કેમ જાવ ક્યાં મેક્સ લીધી તમે તો મેક્સ થોડુંક કોક આમ આપણે આમ કોક જોવે ને આમ આ વાઈટ જ મજા આવ્યો મજા લેવા આવો છો ત્યાં દાંત સાફ કરો છો તમે હે બાને મિત્રો ચાલો આગળ એમ તો ખાવાનું બધું લઈ લીધું છે અત્યારે લીધો પડીકા લઈ લીધા છે કાલે જો જઈએ આગળ મને લાગે આ નો આપડા અમૃત તોડી ચાયમાં ત્યાં છે લઈ લો ચા મજા આવશે પીવા હેઠ આવી જાય ડાયરેક્ટ હાલો પગ ભાંગશે તો થોડીક આવડી આબરો વી જાય થોડીક કાંઈ હાલો અહીંયા મિત્રો જો આવું કંઈક છેડો છે જો આ ટેપ ચાલો હવે અહીંયા જમી લઈ મિત્રો જો બપોરના વાગી ગયા છે ને જો લીધા છે મીઠા જનમુખ અને મિત્રો જો જ્યારે અમે સુરતથી દ્વારકા સાયકલ યાત્રા કરતા અને સુરતથી 4 ધામની સાયકલ યાત્રા કરતા ને ત્યારે મિત્રો જો અમે આ માસી પાસેથી જમરૂખ લેતા ને પણ ઓળખી પણ ગયા છે ઘણા સમય પછી ઓળખી ગયા ને તમારું નામ શું છે અને મીઠા જમુખ અને દળ ખીલાવીને એટલે મિત્રો બધા એ ટુ એર સખાડે અને જીવે પણ મોટો બહુ બહુ જ મજા આવે ને બહુ મીઠા છે જમરૂખ અને પાછા વધારે પણ આપે એટલે મિત્રો કાંઈ નહીં જો ઉપર 1 વાગી ગયો છે જાય થોડેક આગળ હેડો ગોત્યા અમે થોડુંક ખાવાનું બાકી છે ચાલો થોડેક આગળ જાય જો કે રાતે મિત્રો અમારે ઢપાસી ગામ પહોંચવાનું છે ઘણું આઘું છે કાંઈ નહીં જો થોડેક બ્રેક લઈ પછી નીકળે આગળ ઠીક છે હર હર મહાદેવ તો મિત્રો જો અત્યારે ઓલમોસ્ટ બપોરના 1:22 થઈ ગયો છે સાયકલ અહીંયા પાછળ મૂકી દીધી છે આવો કંઈક મિત્રો રસ્તો છે અને જો પડીકા છે ઘણું ખરું બપોરનું ખાવાનું લીધું છે અને હવે મેં રીલ અપલોડ કરીને જો મિત્રો થોડેક આરામ કરી લે છાડો છે થોડેક આરામ કરી લે પછી આગળ વ્યા જઈએ આગળ જો કે મિત્રો ઘણા ખરા કિલોમીટર કાપવાનું છે કદાચ આઈ થિંક 50 કે 60 જેવું હશે કદાચ મારા અંદાજે કાંઈ નહીં મિત્રો જો આરામ કરીને પછી નીકળે આગળ ઠીક છે મિત્રો જો અત્યારે ઓલમોસ્ટ છે ને 3:30 થઈ ગયા છે જે ઘણા ખરા કિલોમીટર બાકી છે જો કે મિત્રો જો આવો થોડોક ખરાબ રસ્તો ઘડીક આવે છે અને મિત્રો હજી રાંચડે પાછી ગામ પહોંચવાનું છે આજે ઘણું કરીને પહોંચી જાય ઠીક છે લોકને લગી જોતા રહેજો શું ખાવાનું છે આગળ ઠીક છે હાલે તો મિત્રો જો ઓલમોસ્ટ આઈ થિંક 3:30 થઈ ગયા છે જો 3:30 થઈ ગયા છે મિત્રો અમારા રસ્તામાં છે ને એક ભાઈ મોસંબી અને ચોટીલાની પ્રસાદી થાબડી પેંડા મોસંબી સંતરા છે સંતરા અરે હા જો સંતરા જો મિત્રો સુરત જેવું ઠંડુ માટલાનું પાણી છે માટલાનું તો જો બાટલો પણ ભરી લીધો છે અને એક હતા ભાઈ જે ચોટીલાથી હતા એક મસ્ત ખાવડી પેંડા આપ્યો એવડો મોટો ખાઈ ગયો કેટલા ભાગ પડ્યા 2 પડ્યા રોહિત ખાતા નથી સુગર એ તો સુગર ફ્રી ખાય કાન અને જો મસ્ત સુગર ફ્રી હોય કે સુગર મફતમાં કાંઈ મેળે ન આવે એવું એવું છે અને જો મિત્રો એવા ને એવા થાબડી પેંડા જાણે મોસંબી આપી તો રોહિતભાઈ પોતાની ખાઈ ગયા છે અને મારી અને થાબડી પેંડા ખાવી ક્યાં છે હા ઓલા શ્વેતા મેડમ આપ્યો એ એના હજી પડ્યા છે પેંડા કઈ ને આપણે રાતે એવું લાગે તો કાઢશું ખાયું ઠીક છે એનો મિત્રો જો આઈ થિંક 30 કે 40 કિલોમીટર જેવું છે કાપવાનું હજી હા 30 કે 40 કિલોમીટર કાપવાનું બાકી છે મિત્રો આમ તો આઈ થિંક 7:30 કે જો વાગી જવાનું છે આમ કઈ ને મિત્રો જેટલા વાગે એટલા બ્લોગ ને લગે સિમ્પલ ને ખાસ એકતા સાયકલ કેમ હાસવશે હે સાયકલ ભાઈ હું હાસવતા ભાઈ ભાઈ તો આયા એકલા આટા મારી અરે અમારે હમ જો અમારે હમ મહાદેવ ભગવાન सबका भला करे लेकिन शुरुआत मुझसे करे माय मार तो पानी ताड़ू છે અને મિત્રો વ્લોગ ને લગે જોતા રહેજો રાતે શું ખાવાનું છે સુવાનું છે આપણે જેમ સુવી એમ સુવાનું હું ખાવાનું છે વ્લોગ ને લગી કરે જો તમને ખબર પડી જાય ઠીક છે એક તો મિત્રો પહેલેથી બહુ પવન છે અને એમાં બાકી તો ફૂલ આવ્યો એટલો પવન છે ને વાત જવા દો અને હા સાયકલ હાકે કે ને એવી પગ દુખે છે ને વાત જવા દો કઈ ને ધીમે ધીમે વૈયા જાય 40 કિલોમીટર છે કઈ ને ધીમે ધીમે આપણે આગળ વધી
તો મિત્રો તે ઓલમોસ્ટ 6 વાગે ગયા છે. આથી ડભાસી ગામ 15 કે 20 કિલોમીટર દૂર છે. અને પાણી પીવા ઊભા હતા. અને ભાઈ કેવી ભૂખ લાગી છે. હા, બે ભાઈને એટલી ભૂખ લાગી છે મિત્રો કે વાટ જવા દે, એટલી ભૂખ લાગી છે. પણ શિયાળો છે એટલે દિવસ તો વહેલા આથમી જાય. એટલે જેમ બને એમ અંધારું ન થાય ને એની પહેલા ડભાસી ગામ પહોંચી જાય. 15 કે 20 કિલોમીટર છે. જેમ મને ફટાફટ પહોંચી જાય એમ તો મિત્રો રાત્રે અમારી પાસે લાઇટ તો સુવિધા છે લાઇટની, પણ કહેવાય ને એટલે આમ રિક્સ લેવાય ને રાત્રે સાયકલ હાંકવાનો. ઠીક છે, ચાલો ફટાફટ પહોંચી ડભાસી ગામ. અને ભૂખે લાગી છે એમ તો ચાલો ડભાસી ગામ પહોંચીએ. ઠીક છે. અત્યારે મિત્રો જો આઈ થિંક 7 વાગે ગયા છે. જો કે આપણે જો ગયા છે ભાઈ આઈસ્ક્રીમ લાવ. મિત્રો એટલી ભૂખ લાગી હતી ને કે વાત જવા દો. થોડા કુરકુરિયા પડ્યા હતા. જો આમાં રાખ્યા હતા કુરકુરિયા ખાધા. અને અત્યારે ડભાસી ગામ આઈ થિંક 10 કિલોમીટર મિત્રો હજુ દૂર છે. 10 કિલોમીટર આપણા ભાવિક ભાઈ ગયા છે મિત્રો આઈસ્ક્રીમ લેવા. હવે થોડીક ખાઈ લઈએ અને અંધારું થઈ ગયું છે. સેફટી સાથે એમ તો અમારી સાયકલમાં લાઇટો છે, સાયકલમાં છે લાઇટો. ઠીક છે મિત્રો, ચાલો સેફટીની સાથે ધીમે ધીમે નહીં ફટાફટ જઈ ડભાસી ગામ. મિત્રો ફટાફટ પહોંચી એટલે એટલી ભૂખ લાગી છે ને વાત જવા દો. જો અત્યારે એનો જ ફોન ચાલુ છે ત્યાં સુધી. ચાલો મિત્રો ફટાફટ જઈ આઈસ્ક્રીમ ખાઈને. ઓકે, જો આપણા ભાઈ ભાઈ આવી ગયા છે. આઈસ્ક્રીમ નો કોણ લઈ લે. જો આઈસ્ક્રીમ કોણ ભૂખ એટલે લાગ્યું છે ને. ચાલો આ ખાઈ લઈ જઈ સેફટીની સાથે ચાલુ સાયકલે ખાઈ લઈએ. ઓકે, ફાઇનલી પહોંચી ગયા છે મારા અશોક માસાની ઘરે. જો આ સર જો ચાલો પહેલાં સૌથી પહેલાં છે ને આપણું સામાન છે ને લઈ લઈ અને અંદર દુકાન છે મિત્રો ત્યાં મૂકી દઈએ. ઠીક છે. તો મિત્રો જો અત્યારે ઓલમોસ્ટ 8:30 થઈ ગયા છે અને જમવાનું છે ફુલાવર કોબીનું શાક, પરોઠા, પછી છે આ કઢી. મિત્રો જો આ માસા અને માસી. જો કે મિત્રો જો અમે સુરતથી દ્વારકા સાયકલ કરતા ત્યારે પણ અહીં રોકાણ હતા. અને આજે સુરતથી સોમનાથની સાયકલ મિત્રો આજે અહીંયા પણ રોકાણા છે મિત્રો. અને માસા અને માસીનો સ્વભાવ બહુ જ સારો છે. બસ આવા મહાદેવને પ્રાર્થના કરતા રહી, આગળ પણ આવા લોકો અમને મળતા રહી, સેવા થતી રહે. ઠીક છે મિત્રો, અને આ બ્લોગ શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ખાઈ લઈ, ઘડી પછી થોડોક વિડીયો એડિટિંગ બાકી છે, કરી લઈ પછી સુઈ જાય. ઠીક છે. ચાલો મિત્રો જો બધા છે સુવાની તૈયારી કરે છે. ચાલો મિત્રો આપણે બ્લોગનો કરી એન્ડ. આઈ હોપ મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું ખબર છે ને, લાઈક કરો, શેર કરો ને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો સુરતથી સોમનાથની સાયકલ યાત્રાને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. વિડીયો છે ને બ્લડ નથી આખું બોલ્યા છે. બ્લડ આવ્યો 2 મિનિટનો બોલ્યો છે. બ્લડ આવ્યો તો આખો વિડીયો